પાંડેસરા વિસ્તારમાં જ્યાં દર્દીઓની સારવાર કરતા હતા ત્યાંથી બોગસ તબીબોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। આરોપીઓએ 70,000માં બોગસ તબીબી સર્ટિફિકેટ આપ્યા હતા। લાખો લોકોની જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોના મુખ્ય આરોપી રશેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાનની પાંડેસરા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમનું સરઘસ કાઢ્યું। સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રણેય આરોપીઓને લઈને પોલીસે સરઘસ કાઢ્યું। પાંડેસરા પોલીસે રશેશ ગુજરાતી, BK રાવત અને ઇરફાન સૈયદના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે। નકલી ડોક્ટર તૈયાર કરી કરોડો રળ્યા હોય। પોલીસે ત્રણેય આરોપીઓના બેંક ખાતા સહિત ફાઇનાન્શિયલ ડિટેલ્સ ફરતે તપાસ કેન્દ્રિત કરી છે। સાથોસાથ જે 1,500 લોકોને બોગસ ડિગ્રી અપાઈ છે તેઓને શોધવાની કવાયત હાથ ધરાઈ છે। વધુમાં પાંડેસરા પોલીસે શનિવારે સાંજે રશેશ ગુજરાતી, રાવત અને ઇરફાનને લઈ કૈલાશનગર ચોકડી સહિતના વિસ્તારોમાં તપાસ અર્થે લઈ ગઈ હતી। જન આરોગ્ય તથા સમાજ સાથે ખિલવાડ કરનાર ત્રણેય કૌભાંડીઓનો જાહેરમાં સરઘસ કાઢી પોલીસે પાઠ ભણાવ્યો હતો। આજે આ ડૉક્ટરો છે, બંને બેઠેલા ડૉક્ટરો, એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી, ઇરફાન અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે, જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે, તો તે ડૉક્ટરને તે જાતે આવી અને બતાવવા માગતા હોય, જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે। અને હાલમાં જે 3 થી 4 જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ 2, 3, 4 જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે। અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા આ લોકોએ બતાવ્યા છે એ ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે, એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરશું। અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે છે। કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો? કુલ 3 આરોપીઓ છે, જે એક અહીંયા સંસ્થા ચલાવતા હતા, બીજા છે તે અમદાવાદથી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા, અને ત્રીજો હતો તે બધા બંને વચ્ચે પૈસા ઉઘરાવતો હતો।